નમસ્કાર, હું છું દિલીપ ત્રિવેદી. ફાસ્ટ ટ્રેક ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીશું રાષ્ટ્રીય સમાચારો સાથે. લોકસભામાં પીએમ મોદીએ પોતાના ભાષણથી શરૂઆતમાં જ રાહુલ ગાંધીનું નામ લીધા વગર આક્રમક પ્રહારો કર્યા અને કહ્યું કે હું ગઈકાલે જોઈ રહ્યો હતો કે કેટલાક લોકોના ભાષણ પછી તેમના સમર્થકો કૂદી રહ્યા હતા, કેટલાક લોકો બોલી રહ્યા હતા ત્યારે સમગ્ર ઇકોસિસ્ટમ ઉછળી રહી હતી. ભારત વિશ્વની 5મી અર્થવ્યવસ્થા બની ગઈ છે. દુનિયાના દેશોમાં અન્ન, બેરોજગારી, મોંઘવારીનું સંકટ છે, પરંતુ ભારત આ બધા વચ્ચે અડીખમ છે. તેમ છતાં કેટલાક લોકોને ભારતનો પુરુષાર્થ દેખાતો નથી. તો પીએમ મોદીએ કોંગ્રેસ પર ધારદાર પ્રહાર કરતા કહ્યું કે ચૂંટણી હારે તો ચૂંટણી પંચને ગાળો આપે છે, કોર્ટની મેટરમાં સમર્થનમાં ન ફેસલો આવે તો કોર્ટને ગાળો આપે છે, ભારતીય સેના સારું કામ કરે તો પણ ભારતીય સેનાને ગાળો આપે છે. સંસદના ગૃહમાં રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા થઈ રહી હતી, જે દરમિયાન ગઈકાલે મંગળવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ અદાણી જૂથના મુદ્દે કેન્દ્રની મોદી સરકાર પર ઉગ્ર નિશાન સાધ્યું. ત્યારબાદ ભાજપના અનેક નેતાઓએ દેશમાં બનેલા જૂના ભ્રષ્ટાચારના કેસને લઈને કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. અદાણીના મુદ્દે રાજ્યસભા અને લોકસભામાં ભારે હોબાળો ચાલી રહ્યો છે. આ મુદ્દાએ 7 ફેબ્રુઆરી પછી વધુ વેગ પકડ્યો છે, જ્યારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અદાણીના મુદ્દાને લઈને લોકસભામાં પીએમ મોદી પર સવાલ ઉઠાવ્યા હતા. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષ અધિકાર ભંગની નોટિસ પાઠવી હતી. તેમણે લોકસભા અધ્યક્ષને પત્ર લખી અને કહ્યું કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ 7 ફેબ્રુઆરીએ સંસદમાં કોઈપણ પ્રકારના પુરાવા વિના વડાપ્રધાન સામે ગંભીર આરોપો મૂક્યા હતા. તૃણમૂલ પાર્ટીના કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ ચાલુ બજેટ સત્ર દરમિયાન ગૃહમાં અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો. આરોપ છે કે મહુઆએ બીજેપી સાંસદ સાથે દુર્વ્યવહાર કર્યો, જેના પછી લોકસભામાં ભારે હોબાળો થઈ ગયો હતો. એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે દેશમાં મુસ્લિમો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે બિલ્કિસ બાનોને ન્યાય નથી મળ્યો, તેનું કારણ એ છે કે તે મુસ્લિમ છે. લોકસભામાં ચર્ચા દરમિયાન તેઓએ કહ્યું કે એક પણ મહિનો એવો નથી કે જે મહિનામાં મુસ્લિમોને જાનથી મારી નાખવાની ધમકી ન મળી હોય. પંજાબની ભગવત માન સરકારે કેન્દ્ર પર મોટો આરોપ લગાવ્યો. સરકારે આરોપ લગાવતા કહ્યું કે કેન્દ્ર સરકાર પંજાબમાં સીધો કોલસો નહીં મોકલે અને મુન્દ્રા પોર્ટ મારફતે મોકલશે, જેથી પંજાબે કોલસા માટે 3 ગણું વધુ ભાડું ચૂકવવું પડશે. લોકસભા ચૂંટણી 2024 માટે રાજકીય પક્ષોએ અત્યારથી જ રાજકીય સમીકરણો બનાવવાનું શરૂ કરી દીધું છે. સતત ત્રીજી વખત સત્તામાં આવવા માટે ભાજપના રણનીતિકારો સંપૂર્ણ તૈયારી કરી રહ્યા છે. બીજી તરફ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રાથી કોંગ્રેસને સફળતા મળવાની આશા છે. નાણાકીય વર્ષ 2022-23 માટે ભારતીય રિઝર્વ બેંકની છેલ્લી ક્રેડિટ પોલિસીના નિર્ણયોની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત કરી છે કે એમપીસીએ રેપો રેટમાં 0.25% વધારો કર્યો છે. આ પછી દેશમાં રેપો રેટ વધીને 6.5% થઈ ગયો છે. તુર્કીમાં ભૂકંપની ઘટના બાદ ભારતે તાત્કાલિક રાહત સામગ્રી અને એનડીઆરએફની 2 ટીમોને મોકલી છે. તુર્કીને સહાય મામલે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે દુનિયાના કોઈપણ દેશમાં જ્યારે પણ કોઈપણ સંકટ આવે છે ત્યારે ભારત સૌથી પહેલા મદદનો હાથ લંબાવે છે. પીએમ મોદીનું ડ્રેસિંગ હંમેશા ચર્ચામાં રહે છે, પછી ભલે તે પ્રજાસત્તાક દિવસ હોય કે સ્વતંત્રતા દિવસનો સમારોહ. આ વખતે પીએમ મોદીના જેકેટને લઈને ચર્ચા થઈ રહી છે. જોકે ખાસ વાત એ છે કે
આ જેકેટ રિસાયકલ કરેલી પ્લાસ્ટિકની બોટલમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના વેજાપુરના મહાલ ગામમાં આદિત્ય ઠાકરેની સભા દરમિયાન હોબાળો થઈ ગયો. કેટલાક લોકોએ આદિત્યની કાર પર પથ્થરમારો કર્યો અને કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકો આદિત્યની કારની સામે આવ્યા અને રસ્તાને રોકવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન ભીડે આદિત્ય ઠાકરે અને પોલીસ પ્રશાસન વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં સંરક્ષણ ક્ષેત્રે મહત્વના કરાર થઈ શકે છે, જેના અંતર્ગત ભારતને અમેરિકા પાસેથી 18 સશસ્ત્ર પ્રિડેટર ડ્રોન MQ-9A મળશે. આ અમેરિકન ડ્રોન અત્યાર સુધીનું વિશ્વનું સૌથી શક્તિશાળી ડ્રોન છે. કમ્યુનિકેશન ટેકનોલોજી ફર્મ ઝૂમ તેના લગભગ 1300 કર્મચારીઓ કે પછી 15% કર્મચારીઓની છટણીની યોજના બનાવી રહ્યું છે. કંપનીના CEO એરિક યુઆને તેમની સત્તાવાર બ્લોગ પર આ સમગ્ર બાબતે માહિતી આપી છે. વિધાનસભાએ નવા ધારાસભ્યની તાલીમ શિબિરનું આયોજન કર્યું છે. જો કે આગામી 15 ફેબ્રુઆરીએ શિબિરનો પ્રારંભ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના હસ્તે કરાશે. નવા ધારાસભ્યના તાલીમ શિબિરમાં ગુજરાત વિધાનસભાને રાજ્યના તમામ સાંસદો સહિત રાજ્યસભાના સંસદોના સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં યોજાનારી U20 પહેલા ગ્લોબલ કોવિનન્ટ ઓફ મેયરની બેઠક મળી, જેમાં ગાંધીનગર, સુરત, વડોદરા સહિત કોર્પોરેશનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. ગ્લોબલ કોવિનન્ટ ઓફ મેયરમાં સાઉથ એશિયાના 41 સિટી સભ્ય છે, જે પૈકી 33 સભ્યો ભારતના છે. અમદાવાદમાં ગુરુવાર અને શુક્રવાર એમ 2 દિવસ માટે અર્બન 20 સમિટ યોજાશે. અમદાવાદને આ સમિટ માટે યજમાન શહેર બનાવવામાં આવ્યું હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા સમિટને લઈ અને તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. વિશ્વના દેશોના શહેરોમાંથી U20 સમિટમાં ભાગ લેવા આવનારા ડેલિગેટ્સ માટે ઇવેન્ટ સેન્ટર ખાતે ગાલા ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ગાલા ડિનરમાં ગુજરાતની વિવિધ ભાતીગળ વાનગીઓ પણ પીરસવામાં આવશે. રાજ્યમાં પાછલા દિવસોમાં થયેલા કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનો સર્વે પણ પૂર્ણ થઈ ગયો છે. સર્વે રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં કમોસમી વરસાદના કારણે પાકને નુકસાની ન પહોંચી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે. રાજ્યમાં થોડા દિવસ પહેલા 48 કલાક દરમિયાન 14 જિલ્લાના 50 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો, જેમાં 1 મિલીમીટરથી લઈ અને 28 મિલીમીટર એટલે કે 1 ઇંચ કરતા વધુ કમોસમી વરસાદ નોંધાયો હતો, જેમાં રવિ પાકને નુકસાની થઈ હોવાની શક્યતાના પગલે રાજ્યના કૃષિ વિભાગે સર્વે કરવા આદેશ આપ્યો હતો. કૃષિ વિભાગ દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ કરી અને રિપોર્ટ કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો છે. રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી વિકાસ સહાયે રાજકોટમાં બેઠક યોજી. રાજકોટ સીપી, જેસીપી, 4 ડીસીપી, રેન્જ આઈજી, રાજકોટ રેન્જના જુદા જુદા જિલ્લાના એસપી ઉપસ્થિત રહ્યા, જેમાં શહેર અને રેન્જના જુદા જુદા જિલ્લામાં થતી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખેડાના નડિયાદ ખાતે કોંગ્રેસ દ્વારા કારોબારી બેઠકનું આયોજન કરાયું. કોંગ્રેસે હાથ સે હાથ જોડો યાત્રાના આયોજન માટે મીટિંગ બોલાવી હતી, જેમાં યાત્રાનો સરદાર પટેલના જન્મસ્થળ દેસાઈ વગાથી આરંભ કરવામાં આવશે તેવી ચર્ચા છે. આ પ્રસંગે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, કપડવંજના પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભી અને જિલ્લા પ્રમુખ ઉપસ્થિત રહ્યા. ગુજરાતમાં પાટીદાર આંદોલન સમયે નિકોલમાં ઉપવાસ મામલે હાર્દિક પટેલ, ગીતા પટેલ સહિત અન્ય લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ કેસમાં ધારાસભ્ય હાર્દિક પટેલ ગેરહાજર રહેતા અન્ય આરોપીઓમાં રોષ જોવા મળ્યો અને કોર્ટમાં પાટીદાર આગેવાનોએ હાર્દિકનો વિરોધ કર્યો હતો. મોરબી ઝુલતા પુલની દુર્ઘટનાના કેસ મામલે આરોપી જયસુખ પટેલના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને જયસુખ પટેલે શરણાગતિ સ્વીકારતા પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હોત. ત્યારબાદ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ઉપલેટા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સીએમ ભૂપેન્દ્ર પટેલને દારૂ મામલે પત્ર લખશે. લલિત વસોયાએ કહ્યું કે ગુજરાતમાં વર્ષે કરોડો રૂપિયાનો દારૂ ઝડપી અને નાશ કરવામાં આવે છે. જોકે ઝડપાયેલા દારૂના નાશ કરવાને બદલે દારૂબંધી નથી તેવા રાજ્યમાં દારૂ વેચી અને આવક પ્રાપ્ત કરવી જોઈએ. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો અને કહ્યું કે એસવીપી હોસ્પિટલનો ચાર્જ ખાનગી હોસ્પિટલ જેટલો ઊંચો છે, જેના કારણે ગરીબ દર્દીઓને પરવડે તેમ નથી. ખેડાવાલાએ વીએસ હોસ્પિટલની જેમ એસવીપી હોસ્પિટલમાં પણ મધ્યમ વર્ગીય દર્દીઓની સારવાર કરાવવાની રજૂઆત કરી છે. રાજકોટમાં મહાપાલિકાના આરોગ્ય શાખાએ અખાદ્ય અને વાસી ખોરાકનો જથ્થો ઝડપી પાડ્યો. મોટા સ્ટોકિસ્ટ દરિયાલાલ ટ્રેડર્સ અને ઓમ એન્ટરપ્રાઇઝમાંથી આરોગ્ય શાખાએ ઘી, ચીઝ અને બટરના નમૂના લીધા હતા. તેમજ એક્સપાયરી ડેટવાળા 54 લીટર સોફ્ટ ડ્રિંકના જથ્થાનો નાશ કરાયો હતો. અમદાવાદ ક્રેડાઈના પ્રમુખ તેજસ જોશીએ જંત્રીમાં વધારો કરવા મુદ્દે પ્રતિક્રિયા આપી અને જણાવ્યું કે ઋષિકેશ પટેલે જે કીધું કે નવો નિર્ણય ન આવે ત્યાં સુધી અમલ ચાલુ રહેશે. જંત્રી વધારા સાથે અમારે કોઈ સમસ્યા નથી, પરંતુ બીજા વધારા થશે જેનાથી નાગરિકોને ખૂબ અસર થશે. તેઓએ વધુમાં કહ્યું કે જંત્રીના કારણે રીડેવલપમેન્ટ પર પણ અસર થશે. અમદાવાદમાં 50 થી 60 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, તેમજ હજુ 300 પ્રોજેક્ટ રીડેવલપમેન્ટના છે. આ પ્રોજેક્ટમાં મોટી સમસ્યા આવશે. જો કોઈ નિર્ણય નહીં થાય તો તેને અટકાવી દેવામાં આવશે. રાજ્યમાં જંત્રીના ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો છે. નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલે શુક્રવારે દસ્તાવેજ કરવા સામે બિલ્ડર્સની હડતાલ જાહેર કરી છે. ગુજરાતના તમામ બિલ્ડર્સ શુક્રવારે નવી જંત્રી પ્રમાણે એક પણ દસ્તાવેજ નહીં કરવા અપીલ કરી હતી. ડબલ જંત્રીને લઈને પ્રજા પર પડનારા બોજ મુદ્દે સરકાર સામે બિલ્ડર્સ બાથ ભીડવા તૈયારીઓ શરૂ કરી છે. યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સની વેબસાઇટ પરથી એવોર્ડ વિજેતા ખેલાડીઓના નામ ગાયબ થઈ ગયા છે. અર્જુન એવોર્ડ, ખેલ રત્ન એવોર્ડ અને દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા ખેલાડીઓના નામ વેબસાઇટ પર 2018 પછી વિજેતા ખેલાડીઓના નામ મૂકવામાં આવ્યા નથી, જેને લઈ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ ડિજિટલ ઇન્ડિયા પર કટાક્ષ કરતા કહ્યું કે ડિજિટલ ઇન્ડિયામાં છેલ્લા 5 વર્ષમાં 24,000 કરોડનું બજેટ ફાળવ્યું હતું. ડિજિટલ ઇન્ડિયાના દાવા વચ્ચે કેન્દ્ર સરકારની વેબસાઇટ પણ અપડેટ કરવામાં આવતી નથી. સ્પોર્ટ્સમેનના નામે રાજનીતિ કરતી સરકારે વેબસાઇટ પરથી નામ પણ મૂક્યા નથી. ખંભાળિયામાં જિલ્લા પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું. જરૂરિયાતમંદ લોકોને ઝડપથી લોન મળે તે માટે પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા. પ્રસંગે વિવિધ બેંકના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા. બેંકો દ્વારા પોલીસને સાથે રાખી જરૂરિયાતમંદ લોકોને લોન આપવામાં આવી હતી. હાવડાના કોમ્યુનિટી હોલમાં અમદાવાદ રેન્જના આઈજીની હાજરીમાં લોન મેળાનું આયોજન કરાયું. રેન્જ આઈજી ચંદ્રશેખર રાવની હાજરીમાં ગ્રામ્યના જરૂરિયાતમંદ લોકોને સરકારી યોજનાનો સીધો લાભ સરળતાથી મળે તેની માહિતી અપાઈ. તેમજ જિલ્લાના પોલીસ અધિકારીઓ, બેંકના મેનેજર્સ, સત્તાધીશો, આગેવાનો, સરપંચો સહિતના લોકો હાજર રહ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક મામલે એચએન શુક્લા કોલેજના નેહલ શુક્લા દ્વારા નોટિસ મોકલવામાં આવી હતી. નેહલ શુક્લા દ્વારા યુનિવર્સિટીના કુલપતિ અને કુલસચિવને બદનક્ષીની નોટિસ પાઠવી 15 દિવસમાં વળતર ચૂકવવા જણાવ્યું છે. સાથે જ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં માફી માંગવાનું પણ જણાવ્યું છે. લીંબડી નગરપાલિકાના સફાઈ કામદારોએ રેલી યોજી પગાર વધારાની માંગ સાથે મામલતદારને આવેદન આપ્યું. ગ્રીન ચોકથી રસ્તા પર કચરો ફેંકીને નગરપાલિકા કચેરી સુધી રેલી યોજી. લીંબડી નગરપાલિકામાં આઉટસોર્સિંગમાં ફરજ બજાવતા અંદાજે 80 થી વધુ સફાઈ કામદારો હડતાલ પર ઉતર્યા છે. જૂનાગઢના ભવનાથમાં વેપારીઓએ ધરણા કરી વિરોધ દર્શાવ્યો. ભવનાથમાં શિવરાત્રીને લઈને મનપાએ દુકાન પાસે ગેરકાયદેસર છાપડા તોડી નાખવામાં આવ્યા, જેને લઈને વેપારીઓ ધરણા કર્યા. દુકાન પાસે છાપરા રાખવાની માંગ સાથે વેપારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી લોકોમાં રક્તપિત્ત રોગ અંગેની જાગૃતિ લાવવા વિશાળ રેલી કાઢવામાં આવી. નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ, ડોક્ટર્સ અને ડોક્ટરના અધ્યક્ષ પણ રેલીમાં જોડાયા. રક્તપિત્ત રોગ અંગે, સ્પર્શ લેપ્રેસી અંગે લોક જાગૃતિનો કાર્યક્રમ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે યોજવામાં આવ્યો હતો. નિરામય સ્વસ્થ યોજના અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકાએ નિયમ બનાવ્યો છે કે અર્બન સેન્ટર પર 30 વર્ષથી વધુ વયની વ્યક્તિ આવે તો બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના ટેસ્ટ ફરજિયાત કરવાનો રહેશે. સામાન્ય લાગતા રોગની સારવાર ન કરવામાં આવે તો લાંબા ગાળે મોટી સમસ્યા સર્જાવાની શક્યતા રહેતી હોય છે. અમદાવાદ મહાનગરપાલિકાના ડ્રાફ્ટ બજેટમાં મિલકત વેરામાં વધારો કરવામાં આવ્યો ત્યારે વિપક્ષ દ્વારા વેરા ઘટાડવાની માંગ કરાઈ છે. વિપક્ષ દ્વારા રજૂઆત કરાઈ છે કે પ્રાથમિક સુવિધાઓ યોગ્ય રીતે મળતી નથી. ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે અનેક લોકોને આર્થિક નુકસાનનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે બીજી તરફ તંત્રનું કહેવું છે કે હજુ વેરા વધારવા કે ઘટાડવાનો નિર્ણય કરાયો નથી. નવસારીમાં ખોદકામ દરમિયાન જેસીબીના રાઇઝનિંગ પમ્પિંગ લાઇન તૂટી ગઈ, જેના કારણે રસ્તાની આજુબાજુ દુકાનોમાં પાણી ફરી વળ્યા. ડ્રેનેજનું ગંદુ પાણી દુકાનોમાં ફરી વળતા વેપારીઓમાં રોષ છે. તૂટેલી પાઇપલાઇનનું પાલિકાની ટીમે રિપેરિંગની કામગીરી ત્યારબાદ હાથ ધરી હતી. અમરેલી નગરપાલિકામાં પાણી, રોડ, ભૂગર્ભ ગટર સહિતના પ્રશ્ને મહિલાઓએ હલ્લાબોલ કર્યો. શહેરના વોર્ડ નંબર 4ના પ્રમુખ સ્વામી નગરમાં પ્રાથમિક સુવિધાના અભાવને લઈને મહિલાઓએ નગરપાલિકામાં ઉગ્ર રજૂઆત કરી. પાલિકા દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી પણ ઉગ્ર માંગ કરવામાં આવી હતી. ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર અનેક સોસાયટીઓ આવેલી છે, પરંતુ નગરપાલિકા તંત્ર વહાલા દવલાની નીતિ રાખી અને સમયસર કચરો ભરવા માટે ટિપ્પર વાન નથી મોકલતી. અનેક રજૂઆતો કરવા છતાં કોઈ નિવેડો ન આવતા સોસાયટીની મહિલાઓ રણચંડી બની અને કચરાના ઢગલા રોડ પર ફેંકી દેતા ટ્રાફિક જામ સર્જાયો. જો કે હજુ પણ પાલિકા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ધોરાજીથી ઉપલેટા અને જોડતો રસ્તો અતિશય બિસ્માર હાલતમાં છે. ધોરાજીથી ભાદર 2 નદી સુધીનો 6 થી 7 કિલોમીટરનો રોડ ખરાબ હાલતથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તેથી તાત્કાલિક 6 કિલોમીટરના મુખ્ય રસ્તાનું સમારકામ કરવાની લોકોએ માંગ કરી છે. શહેરાનગરના ઢાકલિયા રોડ પર 5 મહિના અગાઉ ગૌમાંસ ઝડપાયું હતું, જેને લઈને પસાયતા ફળિયામાં ખુલ્લી જગ્યામાં બાંધકામ કરેલા 3 ઓરડા તોડી પાડવામાં આવ્યા. બાંધકામને લઈને અગાઉ પણ પાલિકાએ નોટિસ આપી હતી, ત્યારે હવે પોલીસ બંદોબસ્ત વચ્ચે બાંધકામ કરેલા 3 ઓરડાને તોડી પાડવામાં આવ્યા છે. ઈડર તાલુકામાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે. ગોલવાડા ગામના મહિલા સરપંચના પતિ અને ડેપ્યુટી સરપંચ પર ખનીજ માફિયાઓએ હુમલો કર્યો. હુમલામાં બંનેને ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. સમગ્ર બનાવને લઈને ખનીજ માફિયાઓ વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. નવસારી વિજલપોર નગરપાલિકાએ શહેરના અનેક વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી, જેના ભાગરૂપે વાજપેયી ગાર્ડનથી જયશંકર પાર્ટી પ્લોટ વચ્ચે આવતા ટીપી રોડ પર લારી ગલ્લા અને રહેણાંક મકાનોના દબાણને દૂર કરાયું, જેમાં પાલિકા પ્રમુખ જેકી શાહ સહિતના અધિકારીઓ હાજર રહ્યા. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સીએમને પત્ર લખી ગેરકાયદેસર રેતી ખનન સામે કાર્યવાહીની માંગ કરી છે. મનસુખ વસાવાએ ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં નર્મદા નદીના પટ્ટમાં ગેરકાયદેસર રીતે રેતી ખનનને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે. રાજકોટ સહિત રાજ્યમાં હાલમાં લોકો શિયાળો અને ઉનાળો એમ બંને ઋતુનો અનુભવ કરી રહ્યા છે. એવામાં રાજકોટમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં શરદી ઉધરસના 1877 કેસ નોંધાયા છે. તેમાં ઝાડા ઉલટીના 410, સામાન્ય તાવના 226, ચિકનગુનિયાના 2 કેસ, જ્યારે ડેન્ગ્યુના 5 કેસ નોંધાયા છે. બેવડી ઋતુમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની પણ ભીડ જોવા મળી રહી છે.
ગીર સોમનાથના ઉના તાલુકાના કેસરિયા ગામે કારમાં ભીષણ આગ લાગી. લોકોની નજર સામે કારમાં આગ લાગતા કાર બળી અને ખાખ થઈ ગઈ. આગની ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. જોકે લોકો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવી રહ્યા છે. સાબરકાંઠા કલેક્ટર કચેરીના પાર્કિંગમાં જીપની બેટરીમાં બ્લાસ્ટ થતા આગ લાગી. ખાણ ખનીજ વિભાગની સરકારી જીપમાં આગ લાગી જતા ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂ કરી હતી. અમદાવાદના વસ્ત્રાપુરમાંથી 5 વર્ષનું બાળક ગુમ થયું હતું. તેનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. આ મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળી આવ્યો છે. પોલીસે બાળક રમતા રમતા પાણીની ટાંકીમાં પડી ગયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવ્યું છે. બાળકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વસ્ત્રાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના પલસાણા વિસ્તારમાં કારેલી ગામે શ્વાનના હુમલાથી ઇજાગ્રસ્ત બાળકનું મોત થઈ ગયું છે. સુરતના પલસાણા વિસ્તારમાં કારેલી ગામે શ્વાને 4 વર્ષના બાળકને બચકા ભરી લીધા. બાળકને શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડાયું. જોકે બાળકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું. સુરતના કામરેજમાં બનેલી આપઘાતની ઘટના વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો છે. 14 વર્ષની સગીરાએ માતા પિતા પાસે મોબાઈલ માંગ્યો અને માતાએ મોબાઈલ આપવાનો ઇનકાર કરતા સગીરાએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. સગીરાના આપઘાત બાદ કામરેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડના પારડીમાં જિલ્લા એલસીબીએ કારમાંથી 1 લાખનો દારૂ ઝડપ્યો. જિલ્લા એલસીબી પોલીસે ફિલ્મી ડબે કારનો પીછો કરી અને 1 લાખના દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. તેમજ 3 લોકોને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. અરવલ્લીમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વધુ એક વખત સપાટો બોલાવાયો. મોડાસા શામળાજી હાઈવે પરથી વિદેશી દારૂની 936 બોટલ કબજે કરાઈ. પોલીસે મહેશ પ્રકાશ સેવક સહિત 3 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. ગાંધીનગરમાં સેક્ટર 4માં યુવતીને છરી બતાવી છેડતી કરવામાં આવી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ગાંધીનગર શહેરના G1 સર્કલ પાસે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસમાં કામ કરતા યુવકે યુવતીની છેડતી કરી જબરદસ્તી તેના વાહનમાં બેસાડવાનો પ્રયાસ કર્યો. બીજી તરફ પોલીસે ગણતરીની કલાકોમાં જ યુવકને ઝડપી પાડ્યો હતો. આણંદ શહેરમાં એપીસી સર્કલ નજીક વીતી રાત્રે ફાયરિંગની ઘટના બની. 1 રાઉન્ડ ફાયરિંગ કરી આરોપી રાહિલ પટેલ કારમાં ફરાર થઈ ગયો. પૈસાની લેતી દેતીમાં 1 રાઉન્ડ ફાયરિંગ કરાયું. પોલીસે રાહિલ પટેલને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટની ગોંડલ રોડ ચોકડી પાસે બ્રિજ પરથી ચાલુ ક્રેન નીચે ખાબકી. ગોંડલ બાયપાસ ચોકડી પર બ્રિજનું કામ ચાલી રહ્યું છે. પુલ પરથી બેલેન્સ ગુમાવતા ક્રેન નીચે ખાબકી અને પુલ નીચે ટ્રાફિક ન હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. ભાવનગરના રંઘોડા ગામે મોડી રાત્રે પતિ પત્ની વચ્ચે ઝઘડામાં પતિ ઉશ્કેરાય અને પતિની હત્યા કરી નાખી. પતિએ પત્નીને ઉપરા છાપરી છરીના ઘા ઝીકી દેતા પત્નીએ ભાવનગર સરટી હોસ્પિટલમાં ખસેડાઈ છે, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું. પત્નીનું મોત થતા પતિ ફરાર થઈ ગયો, જ્યાં અજાણ્યા વાહન સાથે અકસ્માત સર્જાતા પતિનું પણ ઘટના સ્થળે મોત થઈ ગયું. સમગ્ર મામલે ઉમરાળા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સચિન જીઆઈડીસી વિસ્તારમાં મહિલાએ ડોક્ટર પર છેડતીનો આરોપ લગાવ્યો. પોલીસે ફરિયાદના આધારે અર્શ હોસ્પિટલના ડોક્ટર અને ભત્રીજાની ધરપકડ કરી છે. ઉન શાકભાજી માર્કેટ પાસે અર્શ હોસ્પિટલમાં ફરિયાદી મહિલાના પતિની સારવાર ચાલતી હતી. સારવાર દરમિયાન કોઈ બાબતે ડોક્ટર અને પરણિત મહિલા વચ્ચે બોલચાલી થઈ અને સમગ્ર બાબતે આરોપોને તબીબે નકાર્યા છે અને આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ દર્શાવ્યા છે. પોલીસે હાલ તો ડોક્ટર ઇકબાલ અને તેના ભત્રીજા મોહસિન સામે છેડતી અને ધમકીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.